હાલો હાલો, અવાજ આવે છે? અવાજ આવે છે? હાલો હાલો. હાલો 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 હાલો. ચાલો, ગ્રેટ. ચેપ્ટર નંબર 6 એના દાખલાઓ આપણે આગળ વધારીએ તો આકૃતિ 6.34 માં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. અહીંયા પ્રશ્ન એ સમજવાનો છે કે આ જે જોડી છે પહેલા તો એ ચેક કરવાની છે કે સમરૂપ છે કે કેમ, અને જો સમરૂપ છે તો કઈ શરતને આધીન છે, અને જો સમરૂપ છે તો એની સમરૂપતા શું છે, ક્રમ જે ત્રિકોણનો હોય એ કયો છે એ આપણે દર્શાવવાનું છે. હવે અહીંયા જુઓ કે એની સામે 60 છે, ઠીક છે, અહીંયા 60 છે, અહીંયા 80 છે, 80 છે, 40 છે, 40 છે. મતલબ કે એની સામે પહેલા તો આ સમરૂપ છે. કેમ સમરૂપ છે? ખૂ 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 શરત પરથી. કઈ શરત પરથી? ત્રણેય ખૂણા અનુરૂપ જો સરખા હોય તો એ સમરૂપ હોય. હવે અહીંયા ખૂણા એની સામે કોણ છે? તો ત્રિકોણ એ. એની સામે કોણ છે? તો કે પી. બી 80 છે તો અહીંયા કોણ 80 છે? ક્યુ. અહીંયા સી 40 છે તો અહીંયા કોણ 40 છે? આર. એટલે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. ચાલો વેદ રાદડિયા, બેટા આ તને લાસ્ટ વોર્નિંગ આપું છું. ભણવા ટાઈમે આવો છો તો માત્ર ભણો, શીખો. વધારાની કમેન્ટ્સ બંધ કરી દો. ના બેટા આરપીક્યુ ના થાય. સમજાયું ને મેં કહ્યું? અહીં સમજાયું ને કે એ 60 છે તો સામે 60 કોણ છે? પી. બી 80 છે તો અહીં કોણ 80 છે? ક્યુ. અહીં સી 40 છે તો આર 40 છે. હવે અહીંયા જુઓ, અહીંયા 2 ના ડબલ 5 છે, 3 ના ડબલ 6 છે, સોરી 2 ના ડબલ 4 છે, 2.5 ના ડબલ 5 છે અને 3 ના ડબલ 6 છે. મતલબ કે ઈ બે આ ત્રિકોણ કરતા 2 ગણું માપ દર્શાવે છે. એટલે આમ જોવા જાવ તો બા શરત પરથી આપણને આ સમરૂપ છે. કમેન્ટ બંધ કરી દેજો. એચ વાળા કોઈ કમેન્ટ નહીં, એ માત્ર ભણીશું આપણે. હું ગુસ્સો નથી કરતો પણ તમને વિનંતી કરું છું બેટા કે આપણે ભણીશું. હવે અહીંયા જુઓ 2 ના ડબલ 4 છે, 2.5 ના ડબલ 5 છે અને 3 ના ડબલ 6 છે. એટલે કે હું અહીંયા જો આવી શરત લઉં કે ભાઈ એ બી ના છેદમાં આ 2 વાળું 4 કોણ છે? ક્યુ આર. એટલે કે 2 ના છેદમાં 4 બરાબર 1/2. પછી 2.5 કોણ છે? તો કે બીસી. એના છેદમાં 5 કોણ છે? તો કે પીઆર. 2.5 ના છેદમાં 5 એટલે આ શું થશે? 1/2. 3 કોણ છે? તો કે એસી. 6 કોણ છે? તો કે પીક્યુ. 3 ના છેદમાં 6 એટલે કે 1/2. એનો મતલબ કે બા શરત પરથી બા
શરત પરથી સમરૂપ છે. હવે સમરૂપ ઠીક છે સાહેબ, વેરી ગુડ, હાલો કહી દીધું તમે સમરૂપ છે, પણ મારે સમરૂપતા લખવી છે. સમરૂપતા હું કઈ રીતે દર્શાવી શકીશ? તો કે એ બી, સાંભળો, અહીં એ બી નીચે ક્યુ આર છે. ઠીક છે. બીસી, બી એટલે બીજું ત્રીજું, બીસી બીજું ત્રીજું, એમાં પી આર છે, તો આર ની જગ્યાએ પાછળ પી લખી શકું ને, આરપી કહું કે પી આર કહું. હવે ત્રીજું ચેક કરવાનું, સાંભળજો. હવે ત્રીજું ચેક કરવાનું, એસી એટલે કે પેલું અને ત્રીજું, પી ક્યુ તો કે પેલું અને ત્રીજું પી ક્યુ થાય છે, હા થાય છે. જો ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય, પેલું બીજું એ બી તો ક્યુ આર પેલું બીજું રેડી, બીસી બીજું ત્રીજું, પી આર કહું કે આરપી કહું તો ઠીક છે, રેડી, કન્ડિશન સેટિસ્ફાય થાય છે. અને ત્રીજું એસી એટલે પેલું ત્રીજું, અને પી ક્યુ કહું કે ક્યુપી કહું પેલું ત્રીજું, તો ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એટલે તમારી સમરૂપતા આ થઈ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુઆરપી. ચાલો, હા પટેલ નીલ. હવે આ જુઓ, પેલા તો આ બે, એના ડબલ 4, જોજો, 2 એના ડબલ 4, 3 એના ડબલ 6, પણ 2.7 એના ડબલ 5 નથી. ફરીથી એક વખત, અને વચ્ચે આમાં ખૂણાનો તો ક્યાંય ઉલ્લેખ જ નથી, એટલે ખૂણા તો આપણે જોવાના જ નથી, માત્ર બાજુ જોઈએ. તો 2 એના ડબલ 4 છે, 3 છે એના ડબલ 6 છે, બરાબર છે, પણ આ 2.7 છે એના ડબલ 5 નથી. કમેન્ટ નથી કરવાની શર્મા ધવલ, ત્યાં જોરથી બોલો, ના થાય એમ કમેન્ટ નહીં. હાર્દિક પરમાર, શાંતિ રાખ ભાઈ. ગુસ્સો નહીં, પણ વિનંતી હજુ એ કહું છું, મને વધારાની કમેન્ટ ન જોઈએ. આજે ભણવું છે, મારે ભણાવવું છે, ને તમારે શાંતિથી ભણવાનું છે. હા કીર્તન, એકરૂપતા નક્કી ન થાય ખૂ પરથી. ખૂ સાબિત થતું હોય તો એકરૂપ ત્રિકોણ હોય એવું જરૂરી નથી. હવે આ જુઓ, આ 2.5, આ 5, આ 5, આ 10, મતલબ 2.5 ના ડબલ 5 છે, 5 ના ડબલ 10 છે, ને એ બે ની વચ્ચે 70 આવે છે. તો હા, અહીંયા બે ની વચ્ચે 70 આવે છે. તો અહીંયા કન્ડિશન એવી છે કે mn ના છેદમાં pq 2.5 ના છેદમાં 5 1/2. ભાઈ જરૂરી નથી ડબલ જ હોય, સાંભળજો, પણ અહીંયા કયું ના આપણા દાખલાઓ ડબલ આપ્યા છે. એ તો 3 ગણાય હોય ને 4 ગણાય હોય ને 5 ગણાય હોય ને 2.5 ગણાય હોય ને 7 ગણાય હોય, ગમે એમ આવે. હવે ml છેદમાં QR 5 ના છેદમાં 10 1/2 તથા ખૂણો M બરાબર ખૂણો Q કઈ શરત લાગશે? બાખુબા શરત પરથી. સમરૂપ છે. હવે આ સમરૂપ આપણને ખબર પડી ગઈ. હા પટેલ ખુશી, લખવું પડે, 2 માર્કમાં પૂછાય ને તો. હવે અહીંયા કોણ છે? mn. mn માં કોણ આવ્યું? pq. ઠીક છે, જોજો હવે ધ્યાન દેજો, બધાને ધ્યાન. અહીંયા ml એટલે mnl એટલે ત્રીજું ml, પેલું અને ત્રીજું ml. તો પેલું અને ત્રીજું અહીંયા ધ્યાન દેજો. હવે નજર રહીટી તો નહીં સમજાય કાંઈ. અહીંયા પેલું અને ત્રીજું ml છે, તો પેલું અને ત્રીજું QR હોવું જોઈએ. તો જો હું આમ લખું તો બીજું અને ત્રીજું QR થયું. મતલબ મારે આ બેને ફેરવવા પડે.
એટલે કે હું અહીંયા લખીશ QP. હવે પાછી કન્ડિશન ચેક કરીએ, ત્રણ ચેક કરીએ કે MN અને PQ, પેલું બીજું MN, પેલું બીજું PQ થાય છે તો કે હા થાય છે. ML અને QR, પેલું ત્રીજું ML, પેલું ત્રીજું QR થાય છે. ખૂણો M બરાબર ખૂણો Q, એટલે પેલો જે M છે ત્યાં જ પેલો Q આવવો જોઈએ તો કે હા આવે છે. હવે આ એની સમરૂપતા થઈ MNL સમરૂપ ત્રિકોણ QPR. જો આ ધ્યાન દઈએ ને તો પહેલી વારમાં સમજાઈ જાય. કઈ રીતે ત્રિકોણની સમરૂપતા બનાવીને એ પહેલી વારમાં સમજાઈ જાય. તેમ છતાંય હું સમજાવું છું તમને કે મેં પહેલા હું લખ્યું MNPQ, મેં પહેલા હું લખ્યું અગેન ફરીથી લખું, જો MNPQ, બીજું ML એટલે કે પહેલું અને ત્રીજું, મારે QR જોઈએ છે તો QR તો બીજું ને ત્રીજું થાય છે તો એ નિયમ નહીં ચાલે, તો મારે કોણ જોઈએ છે? QR પહેલો અને ત્રીજો જોઈએ છે, તો QR જો પહેલો અને ત્રીજો જોતો હોય તો પહેલો કોણ આવે? Q આવે. જુઓ થઈ ગયો પહેલો અને ત્રીજો QR. ફરીથી ચેક કરીએ ભાઈ આ પાછી કન્ડિશન વિખાતી નથી ને? આ તો થઈ ગઈ, હાલો પહેલું ત્રીજું ML, પેલું ત્રીજું QR, હાલો ઈ થઈ ગયું, તો પાછું આ નથી વિખાણું, ચેક કરીએ આપણે ફરીથી. MN પેલું બીજું, તો કે હા પેલું બીજું MN, આમાં પેલું બીજું PQ, PQ કે QP એ બે એક જ થાય તો કે હા થાય છે. એટલે આ બે કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. હવે પાછી ત્રીજી ચેક કરવાની કે M બરાબર Q છે ને, જ્યાં M એટલે પેલો M તો પછી પેલો Q જ આવવો જોઈએ. આ રીતે સમરૂપતા લખવાની, આ રીતે સમરૂપતા બને. ચાલો સાંભળજો, અઢીના સાંભળજો 2.5, 3/6 અને 80/80. તો સાહેબ અહીંયા બાખુબા લાગે? કોઈ કમેન્ટ નથી કરવાની, હું જ બોલીશ, સમજો. સાહેબ બે બાજુ નો ગુણોત્તર સમાન છે કે ભાઈ 2.5 છે, 3/6 છે અને 80, એક ખૂણો 80 છે. પણ અહીંયા આ શું છે? બે બાજુ એની અંતર્ગતનો ખૂણો નથી, આ બે બાજુ અને એની બહારનો ખૂણો. જો આ ખૂણો 80 હોત ને તો બાખુબા લાગત, બાખુબા તો લાગત. પણ આ બે બાજુઓની અંતર્ગત ખૂણો નથી એટલા માટે આ બંને સમરૂપ નથી. હા બાખુબા તમને જોતા એમ લાગે કે બે બાજુઓનો ગુણોત્તર સમાન છે અને એક ખૂણો સમાન છે તો એ બાખુબા હોય, પણ એ બાખુબા માટેનો નિયમ એવો છે કે જે બે બાજુઓ અનુક્રમે સમગુણોત્તરમાં છે એ બેની વચ્ચે અંતર્ગત ખૂણો સમાન હોવો જોઈએ. અંતર્ગત નથી, બીજો ખૂણો બહારનો ખૂણો સમાન છે તો એને આપણે સમરૂપ ત્રિકોણો નહીં કહીએ. અહીં AB ના છેદમાં DF બરાબર 2.5 બરાબર 1/2, BC ના છેદમાં EF 3/6 બરાબર 1/2. લેક્ચર પૂરો કરીને ફોન કરું. ચાલો પરંતુ ખૂણો B does not equals to ખૂણો F છે. જો આ અને આ હોત તો બાખુબા લાગે. હજી ચૌચાણ કે ચૌહાણ જે અટક હોય, જૂના લેક્ચર તમારે દીકરા જોવા પડે, એની કન્ડિશન સમજવી પડે. બાખુબા કોને કહેવાય, ખુબાખુ કોને કહેવાય, ઇવન 9મા ધોરણના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. અહીંયા બે અનુરૂપ આ બે બાજુની વચ્ચેનો જો ખૂણો હોય ને તો બાખુબા કહેવાય. આ જો 80 હોત ને આની જગ્યાએ તો બાખુબા લાગે, પણ આ નથી, ભાઈ અજીત સમજો, આ નથી. આ હોત ને તો બાખુબા લાગે, બહારનો ખૂણો છે. બાજુ ખૂણો બાજુ તો થાય જો વચ્ચેનો ખૂણો આવે તો.
બરાબર. માટે આપેલ ત્રિકોણો સમરૂપ નથી. ભાઈ ચોટતું હોય તો પ્રજાપતિ રાજ એપ્લિકેશન સાવ બંધ કરી દે, ફરીથી ચાલુ કર. પટેલ ખુશી, તે જે હમણાં પ્રશ્ન કર્યો હતો કે સાહેબ ન હોય તો કઈ રીતે, તો આ રીતે દર્શાવવાનું, ન હોય તો. શિવમ ગોહેલ, એક તો તું 10મા ધોરણમાં છો અને 10મા ધોરણમાં હોય ને તો એટલી આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કે કયો પ્રશ્નનો જવાબ લખવાથી, કયા દાખલાનો જવાબ લખવાથી આપણને પૂરા માર્ક્સ મળે. તું ડાયરેક્ટ એમ લખી નાખ કે આ સમરૂપ છે ને સમરૂપ નથી, ગોખી નાખ, તો એમ ન બને ને, એમ એના પૂરા માર્ક્સ ન મળે. ડાયરેક્ટ તમે ગોખી નાખો તો એમ પૂરા માર્ક્સ ન મળે ને, અને માપ તો ગમે આવે, તને કેમ ખબર પડવાની? એક તો તમને જે કીધું છે, તમને એટલી બુદ્ધિ, તમારી નિર્ણય શક્તિ હોવી જોઈએ કે અહીંયા તમે બેઠે બેઠું લખી નાખશો તો અહીં માપ હું ગમે ફેરવી નાખું ને. તમારી પાસે તો લોજિક હોવું જોઈએ, તમારી પાસે તર્ક હોવું જોઈએ. એક તો આ સવાલ જ તમારા મનમાં ન આવવો જોઈએ બેટા. અને એટલું યાદ રાખજો છોકરાઓ, એટલું એક વખત ખાલી તમે મારી ઉપર ભરોસો મૂકી જુઓ. હું અહીંયા જે લખાવું છું અને એ જ રીતે તમે પેપરમાં લખશો તો તમારો એકેય માર્ક નહીં કપાય. હવે તમારે કઈ રીતે લખવું એ તમારા ઉપર છે. કારણ કે એનું કારણ હું તમને કહી દઉં. જો હું તમને બહુ સ્પષ્ટપણે કહી દઉં, હું શા માટે આવું કોન્ફિડન્સથી કહું છું. કારણ કે આજે મારી સમક્ષ ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ ભણતા હશે. કોઈ કચ્છ જિલ્લામાંથી હશે, કોઈએ કમેન્ટ નથી કરવાની, કોઈ છેક ડીસાથી હશે, એની ઉપરથી કોઈ હશે, અંબાજી સાઈડથી, આમ કોઈ વલસાડ, વાપી, વ્યારા સાઈડથી કોઈ હશે, હે આમ જામનગર છેક પોરબંદર છેક આમ સોમનાથ બાજુથી, કોઈ કોડીનાર બાજુથી હશે, હે કોઈ અમદાવાદ બાજુથી હશે, કોઈ ખેડા, કોઈ આણંદ, કે પછી આમ કોઈ આમ છેક દરિયાકાંઠે લઈ લ્યો તમે, છેક દ્વારકા સુધી. કોઈ પણ ખૂણેથી આજે ગુજરાતના કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા હશે. હવે એમાં નાની એવી પણ ભૂલ, નાની એવી પણ કચાશ મારાથી જો કંઈ પણ થાય તો તમારી સાથે અન્યાય થાય. હું એવી કોઈ પણ વસ્તુ તમને અહીંયા નહીં કરાવું કે જેનાથી તમારો માર્ક્સ કટ થાય. એટલે એક વખત તમારી ઉપર ભરોસો મૂકી જુઓ. હું અહીંયા એક સ્ટેપ એવા કરાવીશ કે જેનાથી તમને પૂરા માર્ક્સ મળે, કે કોઈ પણ માર્ક્સ કપાવવાની કોઈ જ પ્રકારની સંભાવના ના રહે. કદાચ તમારે 80 માંથી 78 આવતા હોય ને કદાચ 5 વાર ચેક કરે ને તો 78 ના 78 જ રહે. 80 માંથી 80 આવતા હોય ને તો કોઈ 50 વખત ચેક કરે ને તો 80 માંથી 80 જ રહે. અહીંયા મારા એવા જ પ્રયત્નો હશે. આજે જે મેં આ રીત લખી છે તો તમારે આ રીતથી લખવાનું. આગળના મેં એ કહી દીધું કે તમને જે આગળના દાખલામાં છે, આગળનો આમાં સમરૂપ ત્રિકોણો નથી તો અહીંયા તમારે આ રીતે દર્શાવી શકાય. મેં તમને એ કહી દીધું કે આગળમાં એ લખવાનું. મને કોઈ એક સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો હતો તો અહીં તમારે એ લખી શકાય કે ભાઈ એલપી ના છેદમાં 3 તો 6 ડીએફ એમપી ના છેદમાં ડીઈ એલ એમ ના છેદમાં ઈએફ અહીં એલપી ના છેદમાં ડીએફ બરાબર એમપી ના છેદમાં ડીઈ ડઝ નોટ ઇક્વલ્સ ટુ એલએમ ના છેદમાં ઈએફ હોવાથી સમરૂપ નથી. દ્રષ્ટિ ધુમરાલિયા, તો એને પ્રશ્ન તમે કરી શકો કે પીક્યુઆર નામ આપવાથી માર્ક્સ કેમ ન મળે?
માર્ક્સ ન કાપી શકાય. નામ ગમે તે હોય અને સૂત્ર લખતા મુકાઈ જાય તો અડધો માર્ક ઉડી જાય. સૂત્ર લખવું પડે. મોમીન અસલામ અત્યારે આપણે એ કમેન્ટ નથી કરવાની, નડિયાદમાં આવજો સર પ્લીઝ એમ, એ કમેન્ટ નથી કર, કમેન્ટ બંધ. દ્રષ્ટિ એને 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 કહેજે કે ઘણી બધી વખત પેપરમાં અલગ નામથી પણ પૂછાય છે. અત્યાર સુધી જે પાયથાગોરસનો પ્રમેય આવતો, સાંભળો, પાયથાગોરસનો પ્રમેય આવતો એ પરીક્ષા બુકમાં એબીસી ના નામથી જ હતો, પણ બોર્ડમાં આ રીતે પૂછ્યું, ત્રિકોણ PQR માં Q બરાબર 90 હોય તો સાબિત કરો કે PR² બરાબર PQ² પ્લસ QR². ટેક્સ્ટ બુકમાં એબીસી ના નામે છે, જોઈ લ્યો. હજી MNO, ત્રિકોણ MNO માં O બરાબર 90 તો સાબિત કરો કે MN² બરાબર NO² પ્લસ MO². બોર્ડમાં કોઈ પણ નામથી કોઈ પણ પ્રમેયને પૂછી શકાય એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં જે નામથી પ્રમેય હોય એ નામથી જ લખવાનું હોય. હવે આમાં MNO આપ્યો, લ્યો હવે તમારે એ જ વસ્તુ મેં સમપ્રમાણતા મૂળભૂત પ્રમેયમાં નામ બદલાઈને પૂછ્યું તો ત્રિકોણ MNO માં NO સમાંતર DX ગમે એમ આવે, ગમે એમ આવે. આ માર્ચ 2020 માં MNO નો પાયથાગોરસ પૂછાણો, બરોબર. પછી માર્ચ આ MNO આમાં એમ પૂછ્યું પાયથાગોરસ નું પ્રમેય લખો અને સાબિત કરો. અહીંયા 6.1 નું વિધાન આપ્યું હતું. હા મોમીન અસલામ નીકળી ગયો છો. સ્ટાન્ડર્ડ 2022 માં PQR પૂછાણો, સમજા? એટલે નામની સાથે એ લોકો રમત કરી શકે, નામની સાથે એ લોકો રમત કરી શકે તો આપણે એ માટે પ્રિપેર હોવા જોઈએ. આ 70D E80 ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180, 70 વત્તા 80 વત્તા ખૂણો F બરાબર 180, ખૂણો F બરાબર 30. હવે ખૂણો F આ 30 આવ્યું, આ 30 છે, બરોબર. તો હું આમ લખી શકું ખૂણો E બરાબર ખૂણો Q, ખૂણો F બરાબર ખૂણો R, માટે ખુખુ શરત પરથી સિત્તેર I 70 જ થાય, એટલે 70 80 30 એટલે DEF સમરૂપ ત્રિકોણ PQR. આકૃતિ 6.35 માં ODC સમરૂપ OBA આપેલ છે. ODC સમરૂપ OBA. BOC 125 છે, આ BOC આ 125 છે, સાંભળજો. CDO 70 છે, CDO એટલે આ 70 છે,
તો ડીઓસી એટલે આ શોધવાનું છે. ડીસીઓ એટલે આ શોધવાનું છે. અને ઓએબી એટલે આ શોધવાનું. અહીંયા ધ્યાન હવે. હા પૂછાય સાબિત કરો વાળા દાખલા. હાલ અહીંયા ધ્યાન બધાનું. અહીં ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ OBA આપેલ છે. હવે બધાને ધ્યાન અહીંયા આવો. આપણને ડાયરેક્ટ મળશે કારણ કે આ રેખિક જોડનો ખૂણો બને. આ 125 180 માંથી 125 બાદ કરું તો એ મને મળી જાય. ચાલો અહીંયા રેખિક જોડનો કન્સેપ્ટ લગાડીએ. ખૂણો COB વત્તા ખૂણો COD બરાબર 180 રેખિક જોડ બને છે. ખૂણો BOC 125 ખૂણો CDO બરાબર 70 છે. કમેન્ટ નથી કરવાની. તમને આ જોરથી બોલો, ઘરેથી જોરથી બોલો, અહીંયા નહીં. આ 125 વત્તા ખૂણો COD બરાબર 180 ખૂણો COD બરાબર 55. હવે COD સાંભળજો. COD એટલે ત્રીજું પેલું બીજું તો AOB થાય. તો AOB આપણને શોધવાનું કીધું છે. AOB ઓકે એ આપણને I55 મળવાનું છે. ઠીક છે હાલો હવે સાંભળો. ઈ નથી આપણે જોવું. હવે આ જો આ કાઢી નાખું બધું. અહીંયા જુઓ આ આપણને 55 મળ્યું. તો હવે આપણને આ મળી જાય DCO. સાંભળજો ત્રિકોણ ODC માં ખૂણો ODC વત્તા ખૂણો DOC વત્તા ખૂણો OCD એટલે ત્રણેય ખૂણા લીધા મેં. સમજા? એનો સરવાળો કેટલો થાય? 180. ઉપરનો જે ત્રિકોણ છે મોમીન અસલામ તારી કમેન્ટ નો આવી જોઈએ. મેં 1000 વખત તું લગભગ આ 5મી 6ઠી વખત મારા હાથમાં આવ્યો છું. વધારાની કમેન્ટ તારી ના જોઈએ, માત્ર ભણીએ. ચાલો હા શોધી શકાય બેટા. બહિષ્કોણના કન્સેપ્ટ થી ડાયરેક્ટ આને શોધી શકાય. કોઈ ના ન પાડે. પટેલ નીલ શોધી શકાય. ODC આપણને આપ્યું છે. ODC CDO બે એક જ થાય 70 COD 55 વત્તા OCD ખૂણો OCD બરાબર કેટલો થશે? 55. તો આપણે OCD જોતું હતું, DOC જોતું હતું, OAB જોઈએ. OAB હવે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે. હવે એ બે સમરૂપ હોય તો મારે જોઈએ છે હું OAB ખૂણો OAB એટલે કે પહેલું ત્રીજું અને બીજું તો બરાબર ખૂણો પહેલું ત્રીજું અને બીજું થાય. સમરૂપ હોય તો પછી અનુરૂપ ખૂણા સરખા થાય. યુગ્મ કોણની જોડ આપણે જો અહીંયા ન પણ લગાડી શકીએ કારણ કે આપણને એવું કીધું નથી કે આ બે સમાંતરની છે.
એવું કીધું નથી કે આ બે સમાંતર છે. બરાબર? જો સમાંતર કીધું હોય તો આ ઝેડ બને. અને એ કન્સેપ્ટ લ્યો તોય સાચો પડે આ કિસ્સામાં. દાખલો એ કન્સેપ્ટ આ કિસ્સામાં સાચો જ પડે, ખોટો ન પડે. પણ આપણે નહીં લઈએ કારણ કે આપણે નથી કીધું. ચાલો હવે OAB OCD કેટલા છે? OCD અહીંયા જ મેળા હમણાં. OCD હમણાં જ મેળા ગરમા ગરમ. બેટા બહિષ્કોણનો કન્સેપ્ટ લગાડી શકાય? કોઈને મને હમણાં પૂછ્યો તો. હા નીલ, બહિષ્કોણ કરી શકાય પણ બહિષ્કોણ તમે કરો ને તો આ COD નહીં મળે, તો તમને ડાયરેક્ટ OCD મળશે. આપણને COD પણ મેળવવાનો કીધો જ, એટલે મેં રૈખિક જોડ લગાવ્યો હતો. બેટા તમે અભિકોણ કર્યો હોય તમને આ ખૂણો મળે. હજી આ અભિકોણ કરો તો આ 55 હોય તો આ 55, પણ આ 55 થાય એ જરૂરી નથી. તો એના માટે તમારે પાછો હજી એક કન્સેપ્ટ લગાડવો પડે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. જો હવે નામકરણ તમને આવડી જાય સીધું. અને એના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરી સાબિત કરો કે OA ના છેદમાં OC, OA ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. આ દાખલો બેઠો પાછો રિપીટ થયો. તમને યાદ હોય તો મેં અહીંયાથી આમ બે ભાગ પડાવ્યા હતા. પછી આ કટકાના છેદમાં આ કટકો, આ કટકાના છેદમાં આ કટકો. પણ હવે આ કિસ્સામાં સાંભળો, હવે કમેન્ટ બધાય તમને કરવાનું નથી કીધું મેં કમેન્ટ. શાંતિ, ગુસ્સો નથી કરતો. ઘણા છોકરાઓ એમ કહે છે કે સાહિલ સરના લેક્ચરમાં મજા બહુ હોય પણ સાહેબ ગુસ્સો બહુ કરે છે. ગુસ્સો કરતો નથી, હું તમને કહું છું કે કમેન્ટ બંધ. મજા આવે ભણવાની. જો તમને જે શીખવાની મજા આવે છે ને, ઓલું ટાઈમ પાસમાં તમારો ધ્યાન જતું રહે છે ને, તમારો કન્સેપ્ટ ક્લિયર નથી થતો. નુકસાની તમારી છે આમાં. હા કિસ્મા શેખ પૂછી શકે ભાઈ તમે કેમ આ જડતા પકડી લીધી છે? ભાઈ ફિક્સ ન હોય, બેઠે બેઠું જ પૂછાય. આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આમાં ક્યાં એવું આપ્યું છે મોમીન અસલામ? ઓલા મેં ગણાવ્યું ભાઈ મેં હજી કહી રહ્યો. જો આગળના દાખલાની વાત કરતો હોય મોમીનભાઈ તો હું હજી કહી રહ્યો કે અહીંયા હું જે કરાવું એમાં તમારા માર્ક્સ નહીં કપાય. અહીંયા ધ્યાન દો. તમારે શું સાબિત કરવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો સરખો થાય? તો કે હા થાય. કોઈ ના નો પાડે મને. આ ખૂણો અને આ ખૂણો સરખો થાય કેમ? તો કે આ બે સમાંતર આપ્યા છે, આ S બને છે, આ Z બને છે, તો હા થાય. અને આ ખૂણો સરખો થાય. ખુખુખુ શરત પરથી સાંભળજો, ખુખુખુ શરત પરથી હું આ બે ત્રિકોણોને સમરૂપ કહી શકું. અહીંયા શું કીધું છે? હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરી, ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરી કીધું છે. તો અહીં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. માટે જોજો
ખૂણો બે ત્રિકોણ લઈ લઈએ, ઉપરના બે. ત્રિકોણ OBA અને ત્રિકોણ ODC માટે વિચારતા. ખૂણો OBA બરાબર ખૂણો ODC. કેમ? યુગ્મ કોણ. ખૂણો AOB બરાબર ખૂણો COD. કેમ? તો કે અભિકોણ સામસામે થાય ને, અભિકોણ. અને ત્રીજો ખૂણો એટલે કે OAB બરાબર ખૂણો OCD. એટલે કે OCD. આ S બન્યો. અહીંયા તમને હું સાઈડમાં એક સિમ્બોલ દોરી દઉં, Z. બરાબર. અહીંયા આ બન્યું અભિકોણ અને અહીંયા બન્યું S. આપણી માટે છે. પરીક્ષામાં તમે આવું કરો તો એના માર્ક્સ મતલબ મળે નહીં, પણ ઇમ્પેક્ટ તમારી ઇમ્પ્રેશન સારી જાય. ઇમ્પ્રેશન સારી જાય. ચાલો. પટેલ નીલ કીર્તન છે ને, એ સાચો જ છે બેટા, અંતુય સાચો છે. બે સમાંતર રેખાની વચ્ચે આવેલા અને એક જ પાયા પરના ત્રિકોણો, બે ત્રિકોણો છે, એ સમક્ષેત્ર હોય ને સમાન હોય. કારણ કે સમાન હોય તો જ એ સમક્ષેત્ર હોય. ત્રિકોણોની વાત જ્યારે આવે બરાબર, ત્યારે એ બે સમક્ષેત્ર હોય. એકરૂપ પણ કહી શકાય, એકરૂપ હોય, સરખા હોય, પણ મોટા ભાગે એ સમક્ષેત્ર આવે. આમ સરખા દર વખતે હોય એવું જરૂરી નથી. હા નીલ, કહું છું, સમજાવું છું, ડિટેલમાં સમજાવું તને. ઘડીક તો ખાઈ ધીમો રે. દર વખતે એવું જરૂરી નથી. એ ત્રિકોણ કોઈ પણ હોય, મેં નવમાં કદાચ ભણ્યા હશો તમે મારી પાસે તો ખબર હશે. માનો કે આ એક જ પાયો લઉં તો એ આમ પણ હોય, 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 કોઈ પણ હોય, પણ ક્ષેત્રફળ એના સરખા થાય. ચાલો હવે અહીંયા જુઓ. માટે 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 કઈ શરત? આમ તો ત્રણે ત્રણ ખૂણા નો દર્શાવ્યા હોત ને, ખાલી બે ખૂણા દર્શાવ્યા હોત ને, તો હું અહીં લખાવી શકત ખૂખું શરત પરથી. પણ હવે તો ત્રણે દર્શાવી દીધા છે, તો ખૂ શરત પરથી. બે ત્રિકોણ કેવા સમરૂપ? અને હવે આપણને શું કીધું છે? OA એટલે પહેલું ને ત્રીજું છેદમાં OC થાય છે. OB એટલે પહેલું ને બીજું OB તો OD. હા થાય છે, પેલું બીજું. હવે અહીંયા જોજો, બધાનું ધ્યાન અહીંયા. આકૃતિમાં QR ના છેદમાં QS. બહુ બધા ધ્યાનથી દેજો. આખો આ QR છે, એના છેદમાં QS બરાબર QT છેદમાં PR. એટલે હવે જો આ આવ્યો PR અને ખૂણો 1 બરાબર ખૂણો 2, તો સાબિત કરો કે PQS અને TQR. ઓકે, હવે અહીંથી કાઢી નાખો ડેટા. જોજો બધા, બે ત્રિકોણો અલગ કરી દઉં છું. PQS
બે બહાર કાઢી લીધા, PQS અને બીજો કીધું છે TQR. TQR મોટો ત્રિકોણ. એમાં 1 બરાબર 2. હવે જો એક અહીં Q છે એ 1 છે, અહીંયા Q 1 છે, એ બે એક જ થાય, સામાન્ય ખૂણો. બીજું 2 ક્યાં છે? 2 તો કે અહીંયા છે. જો આ કયો 2 છે? PRQ વાળો, PRQ. ઓકે, અલગ ત્રિકોણ કરે કાંઈ ફાયદો નહીં થાય. સાંભળો, પેલા તો આ બે ત્રિકોણ છે, QP ના છેદમાં PT, QS ના છેદમાં QR. બે હરખા થાય? બે સમાંતર કીધું છે આમાં? નહીં ને? સમજો, જો આને રકમ સમજવી પડશે આપણને. શું કીધું છે? કયા બે ત્રિકોણ કીધું છે? એટલે આ તો એક આપ્યો છે આપણને PQS, બીજો આપ્યો છે TQR. આ એક, બીજો, અને આપણને આપ્યું છે QR ના છેદમાં QS, QR ના છેદમાં QS. બરાબર, ડન. જો અવમાન બુદ્ધિ આવેલી, જોજો, સાંભળજો. મારી શું બુદ્ધિ આવેલી ખબર છે તમને? આ બે ખૂણા હરખા આપ્યા તમને, તો સમાન બાજુની સામેના ખૂણા, સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. સમાન બાજુની સામેની, સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. એટલે કે આની સામેનો આ બાજુ અને આ બાજુ, એ બે કેવી થાય? સરખી થાય. એટલે હવે અહીંયા જોજો, જોયું? મેં વિચાર્યું કે શું થઈ શકે. જોજો એનો ઉપયોગ કઈ રીતે કરું. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. કેમ? ખૂણો 1 બરાબર ખૂણો 2 છે. તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય માટે આ કઈ થાય? PR. સાંભળો, PR બરાબર આ કઈ થાય? એની સામેની બાજુ. કયા ત્રિકોણ માટે? આના માટે છે તો QP. PR બરાબર શું થાય? QP થાય. હવે જુઓ, હવે જુઓ, QR આપણને આપ્યું છે QT ના છેદમાં PR. તો હું QT ના છેદમાં QP પણ લખી શકું ને? હવે સાંભળજો, મસ્ત આવ્યું જો આપણી પાસે કન્સેપ્ટ. અહીં QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં PR આપેલ છે. આને એક આપ દો. પરિણામ 1 પરથી QR ના છેદમાં QS, QT ના છેદમાં PR ની જગ્યાએ હું આમ લખી શકું, PR ની જગ્યાએ QP. હવે આકૃતિમાં જુઓ, QR ના છેદમાં QS, QT ના છેદમાં QP. લ્યો, નો ખબર પડી? નો ખબર પડી? પેલા આ ખબર પડી? સમાન બાજુ સામેના ખૂણા, સમાન ખૂણા સામેની બાજુ સરખી હોય. ભાઈ, જે નથી ખબર, દ્રષ્ટિ અને વિશ્વમાં બે જ જવાબ આપે. અહીં સુધી ખબર પડ્યું બેટા? ઓકે. હવે આ આપણને આપ્યું તું રકમમાં, તો આ PR ની જગ્યાએ મેં ખાલી શું કર્યું? PR ની જગ્યાએ રિપ્લેસ કર્યું QP. ભાઈ રીધમ,
અહીં મેં પીઆર ની જગ્યાએ ક્યુપી રિપ્લેસ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. પીઆર ની જગ્યાએ ક્યુપી રિપ્લેસ કર્યું કે બે હરખા જ થાય છે ને, બે હરખા જ થાય છે, તો હું રિપ્લેસ કરી શકું. ઓકે, હવે અહીંયા જુઓ કયા બે ત્રિકોણ કીધા છે, PQS અને TQR. QR ના છેદમાં QS, આ બધા ધ્યાન અહીંયા. બે ત્રિકોણ પેલા આ જુઓ, હવે બે ભાગ કરી નાખું છો, જોજો. PQS, જોજો બે ભાગ કરી નાખ્યા, PQS અને TQR. હવે બે ભાગ કર્યા, હવે જોજો અહીં હું આપ્યું છે QR ના છેદમાં QS, QR એના છેદમાં QS બરાબર QT એના છેદમાં QP. અને આ ખૂણો જુઓ પાછો, આ ખૂણો બેયમાં આવે છે, તો બાખું બા થયું. હવે આ બે ત્રિકોણ અલગ કરી નાખ્યા, આ બે ત્રિકોણ અલગ કરીને હવે તથા ખૂણો Q બરાબર ખૂણો Q, સામાન્ય ખૂણો. માટે બાખુબા શરત પરથી જો હવે અહીં જો QR ના છેદમાં QS, જો સમરૂપતા બનાવું છું, QR ના છેદમાં QS, QT ના છેદમાં QP, QRT અને PQS કીધું છે. તો એક કામ કરીએ, અહીંયા PQS આપણને પહેલા કીધું છે ને, તો આ પહેલા લખી જ નાખો. PQS પહેલા કીધું છે. હવે સમરૂપ જુઓ, PQ ક્યાં ગયું, આ PQ, તો TQ આવવું જોઈએ, TQ. અહીં જુઓ PQ તો TQ, પછી QR એટલે કે QS, આ QS બીજું ત્રીજું, અહીં કોણ આવવું જોઈએ, QR. જે સાબિત થાય છે, થઈ ગયું, ખતમ. હવે અહીંયા ખાસ કન્સેપ્ટ ક્લિયર કરજો આ વસ્તુનો, કે પેલા Q અને R બે સરખા આપ્યા છે, એટલે સમાન ખૂણાની સામેની બાજુ સરખી થાય, એટલે અહીંયા સુધી આવી ગયા. ફરી એક વખત સમજાવી દો બધાને ધ્યાન અહીંયા. તો એનો મતલબ કે QR ના છેદમાં QS એમનેમ, QT ના છેદમાં PR હતું, એ આપેલું હતું, PR ની જગ્યાએ મેં રિપ્લેસ કર્યું QP. સાથે સાથે એ બે ત્રિકોણમાં Q કોમન આવે છે. જો હું બે અલગ અલગ ત્રિકોણ કલર વાળા બનાવી દઉં હું તમને, PQS આ કેસરી અને એક લોદુધિયા, TQR. તો Q છે ને બેયમાં આવ્યો છો. ભાઈ ગૌતમ, તમે નામ લખશો તો તમે કઈ સેલિબ્રિટી નહીં થઈ જાવ. અહીં ભણવામાં ધ્યાન દઈ દો ને બેટા. નવા વિદ્યાર્થી છો, વેલકમ બેટા, વેલકમ. મસ્ત કન્સેપ્ટ સમજવાના છઠ્ઠા ચેપ્ટરમાં. આમાં હું એટલા માટે સિરિયસ છું કે આમાં જો જરાય પણ કન્સેપ્ટ ગયો ને તો ગયા. QP કેમ રિપ્લેસ કર્યું બેટા? QP રિપ્લેસ કરવાનું મેઇન કારણ એ હતું કે અહીંયા આના છેદમાં ઊભું આપ્યું હતું. ઊભું છે એ કાંઈ કામનું નહોતું, એ કોઈ ત્રિકોણમાં સંબંધ નહોતું ધરાવતું, એટલે મારે QP રિપ્લેસ કરવું પડ્યું. PR ને QP થી રિપ્લેસ કરવું પડ્યું. તો હવે બધા પાટિયા બેહી ગયા, તો આ Q બેયમાં આવે છે, તો આ બે ત્રિકોણ અલગ અલગ કરી નાખ્યા. જો બાખુબા શરત લાગી ગઈ, સમરૂપતા થઈ ગઈ. કન્સેપ્ટ ક્લિયર હોય તો આ બધું શક્ય થાય. થોડું ધ્યાનથી તમને કદાચ આજે મારા લેક્ચરમાં તમને કદાચ કંટાળો પણ આવ્યો હશે, કારણ કે નથી મેં હસાવ્યા, નથી મેં કોઈ કોમેડી કરાવી, નથી કોઈ અલગ નખરા કર્યા, આજ માત્ર ભણાવ્યું. એટલે બની શકે તમને થોડો કંટાળો આવ્યો હોય.
ના સોંગ નથી ગાવો બેટા. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.